મિત્રો, માગો અને આપે તે દેવ અને માગ્યા વગર આપે તે મહાદેવ. શિવનું રૂપ જીવનની દિશા સૂચવે છે. મહાદેવને માથે મુંગુટ નથી પણ જટા છે. તેમના ગળામાં આભૂષણો નથી પણ સાપ છે. તેમના દરબારમાં અપ્સરાઓ નથી પણ ભૂતગણો છે. તેમના શરીરે રેશમી વસ્ત્રો નથી પણ વ્યાઘ શર્મ છે. મહાદેવનું આ સ્વરૂપ ત્યાગ સૂચવે છે, અહંકાર છોડવાનું અને આધ્યાત્મ માર્ગ તરફ વળવાનું સૂચવે છે. મિત્રો, તેવી જ રીતે ભગવાન ભોળાનાથના પ્રતીકો પણ આપણને કંઈક ને કંઈક શીખવી જાય છે. તો ચાલો આપણે તેની વિગતવાર વાત કરીએ. પહેલું મિત્રો, બિલ્લીપત્ર. મિત્રો, સ્કંદ પુરાણમાં એક શ્લોક છે, અર્પિતાન્યપી બિલ્વાની પ્રક્ષાલ્યાપી પુનઃ પુનઃ શંકરાર્યર્પણ્યાની ન નવાની યદિ ક્વાચિત. આનો અર્થ એમ થાય કે બિલીપત્ર એકવાર શિવલિંગ પર ચડાવ્યા પછી જો ઉતારી લેવામાં આવે અને બીજી વાર ધોઈને ચડાવીએ તો પણ ચડાવી શકાય છે. મિત્રો, બિલીપત્રમાં કુદરતી ગુણ એવો છે કે જે ઠંડક આપે છે. જ્યારે સમુદ્ર મંથનમાંથી વિષ બહાર આવ્યું ત્યારે શિવજીએ કંઠમાં ધારણ કર્યું. એ પછી દરેક દેવી દેવતાઓએ શિવજીને બિલીપત્ર ખવડાવવાનું શરૂ કરી દીધું, કારણ કે બિલીપત્ર વિષની અસર ઓછી કરે છે. બિલીપત્ર અને જળના પ્રભાવથી ભોળાનાથના શરીરમાં ઉત્પન્ન થયેલી ગરમી શાંત થવા લાગી અને તેના કારણે શિવજી પર જળ તથા બિલીપત્ર ચઢાવવાની પ્રથા ત્યારથી ચાલુ થઈ. મિત્રો, શિવપુરાણમાં બિલ્લીના વૃક્ષને શિવજીનું સ્વરૂપ જણાવવામાં આવ્યું છે. આ વૃક્ષને શ્રી વૃક્ષ પણ કહેવામાં આવે છે. શ્રી એ લક્ષ્મીનું જ એક નામ છે, જેના કારણે બિલ્લીના વૃક્ષની પૂજા કરવાથી લક્ષ્મીજીની કૃપા મળે છે. આ વૃક્ષની જડમાં ગિરિજા, મૂળમાં મહેશ્વરી, ડાળીમાં દક્ષાયની, પાનમાં પાર્વતી, ફૂલમાં ગૌરી અને ફળમાં દેવી કાત્યાયની વાસ કરે છે. બિલીપત્રમાંથી સતત એનર્જી વહે છે, એટલે શિવજીને સડેલું બિલીપત્ર ઘરે લઈ જવાની પરંપરા પણ છે. બિલીપત્ર ઘરમાં આવતાની સાથે જ ઘરની અંદર રહેલી નકારાત્મક ઉર્જા બહાર જાય છે. મિત્રો, આ બિલીપત્ર આપણને એવું સૂચવે છે કે બિલીપત્રની જેમ બીજાને ઠંડક આપો, સતત પોઝિટિવ પ્રવાહ વહેતો રાખો. બીજું મિત્રો, ત્રિશૂળ. ભગવાન શિવનું ત્રિશૂળ એ 3 ગુણોનું પ્રતીક છે, સતગુણ, રજગુણ અને તમગુણ, જેનું મિશ્રણ અને વિસર્જન બ્રહ્માંડની રચના અને વિનાશ તરફ દોરી જાય છે. ભગવાન શિવના ત્રિશૂળની 3 અણી, શૂળ, અણી એટલે કે શૂળ, બ્રહ્માંડનું સર્જન, સંભાળ અને વિનાશનું પ્રતીક છે. ત્રિશૂળ માનવ જીવનના ભૌતિક, તામસિક અને કામિક ત્રણેય પ્રકારના દુઃખોનો નાશ કરનાર છે. શિવજીનું ત્રિશૂળ એ મહાકાલ, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યના 3 કાળનું પ્રતીક છે. ત્રિશૂળ એ ડાબા ભાગમાં સ્થિત ઈડાનું, જમણા ભાગમાં સ્થિત પિંગલાનું અને મધ્ય ભાગમાં સ્થિત સુષુમ્ના નાડીનું પ્રતીક છે. શૈવ અદ્વૈત વેદાંતમાં શંકરજીના ત્રિશૂળને શરીર, બ્રહ્માંડ અને પરમ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. 3 ગુણો 3 દુઃખોને કાબૂમાં રાખી શકે તો તે આ એક શિવ છે. મિત્રો, ત્રિશૂળ આપણને શું શીખવે છે તેની વાત કરીએ તો ત્રિશૂળ એ સંહાર, ગુચ્છાનું પ્રતીક છે. જે રીતે શિવજીએ ત્રિશૂળને કાબૂમાં રાખ્યું છે, જ્યાં જરૂર પડે ત્યાં જ ઉપયોગ કર્યો છે, તે રીતે તમારી ધીરજ, ગુચ્છો, સારપ બધાને કાબૂમાં રાખો. જ્યાં જેની જરૂર પડે ત્યાં જ તેનો ઉપયોગ કરો. ત્રીજું મિત્રો, ત્રિપુંડ. મિત્રો, શિવ મહાપુરાણ મુજબ માથા પર સંદન અને ભસ્મમાંથી બનાવેલી 3 રેખાઓને ત્રિપુંડ કહેવાય છે. સંદન અથવા ભસ્મ દ્વારા 3 આંગળીની મદદથી ત્રિપુંડ બનાવવામાં આવે છે. લલાટની આ 3 રેખાઓમાં 27 દેવોનો વાસ હોય છે. દરેક રેખામાં 9 દેવતાઓનો વાસ હોય છે. ત્રિપુંડ ધારણ કરનાર લોકો પર શિવની વિશેષ કૃપા હોય છે. ત્રિપુંડ પરબ્રહ્મની શક્તિનું સૂચક છે. ત્રિપુંડ 3 અવસ્થાનું પ્રતીક છે, જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્ત અવસ્થા. એટલે કે જ્યારે આપણે આપણું રોજનું કામ કરીએ છીએ, ઊંઘમાં સપના જોઈએ છીએ અને સ્વપ્ન વગરની નિંદ્રા માણીએ છીએ, તે 3 અવસ્થાથી શિવ પર છે. તેમની સ્થિતિ તુરીય, ચોથી અવસ્થા છે, જે શુદ્ધ ચેતનાની સ્થિતિ છે. ત્રિપુંડ એ બતાવે છે કે શિવ ધ્યાન, યોગ અને આત્મ સાક્ષાત્કાર દ્વારા આ અવસ્થામાંથી વ્યક્તિને મુક્ત કરી શકે છે. ત્રિપુંડ એ ત્રિમૂર્તિનું પ્રતીક છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ભગવાન શિવ તે આ 3 દેવોનું એક જ સ્વરૂપ છે. રોજ કપાળે ભસ્મ કે સંદનનું ત્રિપુંડ લગાવવાથી ભાગ્ય ચમકે છે. મિત્રો, આ ત્રિપુંડ આપણને શું શીખવે છે તેની વાત કરીએ તો જે રોજ ત્રિપુંડ કરે છે તે શિવને પ્રિય છે. ત્રિપુંડ આપણને અહંકાર, માયા અને કર્મના ચક્રમાંથી મુક્ત થઈને શિવ ભક્તિ તરફ વળવાનું સૂચવે છે. ચોથું, ભસ્મ. શિવપુરાણની રુદ્ર સંહિતામાં લખ્યું છે
કે દેવી સતીએ હવનકુંડમાં ઝંપલાવ્યા પછી ભગવાન શિવે ભાન ગુમાવી દીધું હતું. ક્રોધમાં ભગવાન શિવે દેવી સતીના મૃત શરીર સાથે તાંડવ નૃત્ય કરવાનું શરૂ કર્યું. તેમને શાંત કરવા અને પરિસ્થિતિને સાંભળવા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર છોડીને સતીના શરીરના 51 ટુકડા કરી નાખ્યા. સતીથી અલગ થયા પછી શિવે દિગંબરનું રૂપ ધારણ કર્યું. સતીની રાખ જ્યાં પડી તે દિગંબર શિવે તે પોતાના શરીરે લગાવી લીધી. ત્યારે ભસ્મ સાથેના શિવજીનું સ્વરૂપ અઘોર સ્વરૂપ કહેવાયું. દેવ્યપરાધ ક્ષમાપના સ્ત્રોત્રમાં પણ એક શ્લોક છે. સિત્તા ભસ્મ લેપો ગરલ મશનમ દિક્પટ ધરો જટાધારી કંઠે ભુજગપતિ હારી પશુપતિ હ. દેવ્યપરાધ ક્ષમાપના સ્ત્રોત્રમાં પણ કહ્યું છે કે સીતાની ભસ્મનો લેપ લગાડનાર. મિત્રો, આ ભસ્મ આપણને શું શીખવે છે તેની વાત કરીએ તો શરીરે ભસ્મ લગાવીને શિવ સમજાવે છે કે આપણું શરીર પણ એક દિવસ ભસ્મ જ બની જવાનું છે. 5મું મિત્રો, ડમરું. શિવજીના વાદ ડમરુના નાદમાં સર્જન અને વિસર્જનના 14 પ્રકારના ધ્વનિ છે. ડમરું પણ બ્રહ્મ સ્વરૂપ છે. શિવપુરાણ અનુસાર ડમરુમાંથી એવા મંત્રોનું સર્જન થયું હતું કે આ મંત્રોથી મોટામાં મોટી બીમારીઓનો પણ જડમૂળથી નાશ થઈ શકે. ડમરુનો અવાજ સાંભળવાથી માનસિક શાંતિ મળે છે. મનુષ્યના મસ્તકમાં નકારાત્મક વાઇબ્રેશન દૂર થઈને હકારાત્મક વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે. સૃષ્ટિના સંતુલન માટે શિવજી ડમરુ સાથે પ્રગટ થયા હતા. ડમરુનો નાદ સુખદાયી પણ છે અને ભયાનક પણ છે. આ વાતને સાર્થક કરતી વાત શિવપુરાણમાં મળી આવે છે. જ્યારે ભયાનક અસુરો કૈલાસ પર હુમલો કરવા આવતા હતા ત્યારે શિવજીના ગણો ડમરુનો નાદ કરતા. આ નાદ સાંભળવાથી કેટલાક અસુરો ભયના માર્યા ભાગી જતા હતા. અ, ઉ અને મના સંયોગને ઓમ કહેવાય છે. આ ઓમની ધ્વનિ આપણને શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે સંભળાય છે. જરા કરીને જુઓ, આ ધ્વનિની અંદર જે સ્વર છે તેવો જ સ્વર ડમરુના ધ્વનિમાં પણ છે. જો ઘરમાં ડમરું વગાડીને શિવની સ્તુતિ કરવામાં આવે તો ઘરમાં ક્યારેય અશુભતા નથી આવતી. તેના અવાજના કારણે નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. મિત્રો, ડમરું આપણને શું શીખવે છે તેની વાત કરીએ તો શિવજી સૃષ્ટિના સંતુલન માટે ડમરુનો નાદ કરે છે. આપણે પણ શરીર અને મનનું સંતુલન કરવું જોઈએ. જેમ ખોરાક શરીરને પોષણ આપે છે તેમ સંગીત પણ મનને પોષણ આપે છે. ડમરું એ સમસ્ત નાદ જગતનું પ્રતીક છે. તો મિત્રો, આ આપણે વાત કરી શિવજીની અને તેમના પ્રતીકની કે તેમાંથી આપણને શું શીખવા મળે છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સીતારામ.